ભાગી ચૂક્યા છે, સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છે જગદીશ? અને સમાચારની શરૂઆત સૌથી પહેલા વાત કરીશું સતર્કતાની મોક ડ્રિલ. તો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વધુ એક મોક ડ્રિલ, જેને નામ અપાયું છે ઓપરેશન શિલ્ડ. ઓપરેશન શિલ્ડ એ કવચ છે તમામ ભારતીયોનું, જેમાં સુનિશ્ચિત થશે કે કેવી રીતે આપતકાલીન સ્થિતિ આવે તો પોતાને સુરક્ષિત કરવા, બચાવ કાર્ય સાથે જોડાયેલા વિભાગોમાં સંકલન વધે અને તેમની જવાબદારી પણ વિશેષ નક્કી કરી શકાય. માટે આજે હાથ ધરાયું ઓપરેશન શિલ્ડ નામથી મોક ડ્રિલ. ઓપરેશન સિંદૂર બાદ ફરી એકવાર 24 દિવસ બાદ સંભળાશે સાયરનનો અવાજ. ઓપરેશન શિલ્ડ નામથી મોક ડ્રિલ. રાજ્યમાં 24 દિવસ બાદ ફરી આજે સાયરન, અંધારપાટ અને મોક ડ્રિલ થશે. સાંજના 5 થી 8 સુધી સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું. ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયો ત્યારબાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી હતી અને એર સ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોક ડ્રિલ બ્લેકઆઉટ કરવામાં આવ્યું. હવે આજે ફરી રાજ્યના સરહદી વિસ્તાર સહિત 18 જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રિલ અને બ્લેકઆઉટ કરવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લામાં સાંજના 5 થી 8ના સમયમાં સાયરન વગાડી મોક ડ્રિલ કરવામાં આવી રહ્યું છે. આ સ્થળે મોક ડ્રિલ યોજાશે, તેની આસપાસના વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવશે. આ પહેલા 29 મેના રોજ મોક ડ્રિલ યોજાવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી અને આજે યોજાઈ રહી છે. સરહદી રાજ્યોમાં મોક ડ્રિલ. ગુજરાત, પંજાબમાં મોક ડ્રિલ. રાજસ્થાન, જમ્મુ કાશ્મીરમાં આયોજન. દર મહિને યોજાશે મોક ડ્રિલ. મોક ડ્રિલમાં યુદ્ધ સહિત કુદરતી આપદાના સંજોગોમાં કેવી રીતે વર્તવું તેની સમજ અપાશે, જેમ કે ઇજાગ્રસ્તોને કે ફસાયેલા નાગરિકોને સુરક્ષિત ખસેડવા તેમજ પ્રાથમિક સારવાર ઝડપથી ઉપલબ્ધ કરાવવા જેવી કામગીરીનો સમાવેશ થશે. અમદાવાદમાં આપદામાં રાહત માટે સાબરમતી નહેર પર કવાયત કરવામાં આવી. માનવીય સહાયતા અને આપદા રાહત વિભાગ એટલે કે HADR દ્વારા વિશેષ કવાયત હાથ ધરાઈ. ચોમાસું માથે છે ત્યારે કુદરતી આપદાના સંજોગોમાં કઈ રીતે બચાવ કામગીરી પાર પાડવી, આ અંગે કવાયત યોજાઈ, જેમાં જોડાયા NDRF, SDRFની ટીમના સભ્યો. તેમના સાધનો અને કૌશલની રજૂઆત કરી. બચાવ બોટ, ડ્રોન દ્વારા ડિલિવરી, દોરડાની મદદથી બચાવ કામગીરી વગેરેની રજૂઆત કરવામાં આવી. રાજ્યમાં પૂર સહિતની કોઈ પણ કુદરતી આફતને પહોંચી વળવા માટે અલગ અલગ એજન્સીઓ છે તે તૈયાર છે ને તેને જ લઈને આજે વરસાદ પહેલા આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ એજન્સીઓ છે કે તે આ મોક ડ્રિલમાં જોડાઈ હતી. ખાસ કરીને NDRFની વાત હોય, SDRFની વાત હોય, સ્થાનિક પોલીસની વાત હોય, NCCની વાત હોય કે આર્મીની વાત હોય, તમામ એજન્સીઓ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે એજન્સીઓ છે તેમની પાસે આધુનિક સાધનો રહેલા છે કે જેનાથી પૂર સહિતની જે વિકટ પરિસ્થિતિ હોય છે તેમાંથી લોકોને કઈ રીતે જલ્દીથી જલ્દી છે તે બહાર કાઢી શકે. ઉદાહરણ તરીકે જ્યારે પૂર આવ્યું હોય છે ત્યારે લોકોને રાહત અને બચાવ કઈ રીતે તેમાં કરી શકાય અને તેને લઈ અને આ જે અલગ અલગ એજન્સીઓ છે તેના દ્વારા આજે મોક ડ્રિલ યોજાઈ હતી. આપ સાધનો જોઈ શકો છો દ્રશ્યોમાં કે અલગ અલગ એજન્સીઓ છે તેમની પાસે રાહત અને બચાવ કામગીરીને લઈને કઈ પ્રમાણેના સાધનો છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે કઈ રીતે સેના સહિતની અન્ય એજન્સીઓ છે તે તૈયાર છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે ખાસ કરી
ટેન્ટની વાત હોય, અન્ય સાધન સામગ્રીની વાત હોય, અથવા તો બચાવ કામગીરીની વાત હોય, મેડિકલ કિટની વાત હોય, કોઈ પણ જગ્યાએ કોમ્યુનિકેશન કરવાનું હોય છે જે તેને લઈ અને તમામ વસ્તુઓ, ફૂડ પેકેટની વાત હોય, મેડિકલ ઇમરજન્સી હોય, આ તમામ વસ્તુઓ છે તમામ અલગ અલગ એજન્સીઓ પાસે હોય છે. એ અલગ અલગ એજન્સીઓ એકબીજાને વિકટ સમયમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે અથવા તો જે લોકો છે તેને કઈ રીતે માહિતગાર થઈ શકે અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે તેનું આજે ડેમો છે તે રાખવામાં આવ્યો હતો. અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અને લોકોને તાત્કાલિક ઝડપીમાં ઝડપી મુશ્કેલીમાંથી કઈ રીતે બચાવી શકાય તેને લઈને આજે એક મોક ડ્રીલ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં મળી કુલ 3 સ્થળે મોક ડ્રીલનું આયોજન, જેમાં મોક ડ્રીલ દરમિયાન લોકોને હવાઈ હુમલાની સ્થિતિમાં કેવી રીતે બચવું આ અંગે તૈયારીઓ કરવામાં આવી. નાગરિકોને પેનિક ન થઈ મોક ડ્રીલ થકી યોગ્ય માર્ગદર્શન મેળવવા કલેક્ટરે અપીલ કરી છે. હવાઈ હુમલા જેવી પરિસ્થિતિની અંદર નાગરિકોને સંરક્ષણ મળે, નાગરિકો સતર્ક અને સજાગ બને અને સાથોસાથ આવી પરિસ્થિતિઓમાં લોકોને રેસ્ક્યુ કઈ રીતે કરવું, એમની કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો એમને બહાર કઈ રીતે કાઢવા એ માટેની તૈયારીના ભાગરૂપે અને સાથોસાથ સમગ્ર વહીવટીતંત્ર વચ્ચે સંકલન સધાય, કોમ્યુનિકેશન ચેનલ્સ પ્રોપર એસ્ટાબ્લિશ થાય અને લોકોને આપણે સારી રીતે મદદ કરી શકીએ એ માટે સમગ્ર તંત્ર સજાગ બને એના ભાગરૂપે આપણે મોક ડ્રીલનું આયોજન કરી રહ્યા છીએ. તો ગાંધીનગર એરફોર્સ કોલોની ખાતે મોક ડ્રીલ હાથ ધરાઈ. એરફોર્સ પરિસર વાયુ શક્તિનગર ખાતે મોક ડ્રીલનું આયોજન થયું. ઓપરેશન શિલ્ડ હેઠળ હુમલાથી બચવા પ્રશિક્ષણ અપાયું. હુમલાની સ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરીને લઈને મોક ડ્રીલ યોજાય. સિવિલ ડિફેન્સ, એનસીસી, ફાયર બ્રિગેડના જવાન ઉપસ્થિત રહ્યા. હુમલાની સ્થિતિમાં કેવા પગલાં લેવા આ અંગે જાણકારી અપાઈ. કોણ જોડાશે મોક ડ્રીલમાં તેની વાત કરીએ. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ, રેલવે પોલીસ, સ્વાસ્થ્ય વિભાગના કર્મચારી, સિવિલ ડિફેન્સ વોર્ડન, સ્વયંસેવકો, સ્થાનિક તંત્ર, એનસીસી અને એનએસએસ આ તમામ એજન્સી દ્વારા મોક ડ્રીલ કરવામાં આવશે. આપતકાલીન પરિસ્થિતિમાં શું કરવું જોઈએ, કેવી રીતે નાગરિકોનું રક્ષણ કરવું અને લોકોએ સ્વરક્ષણ માટે શું કરવું તે બાબતો સુનિશ્ચિત કરવામાં આવશે. હુમલો થાય તે દરમિયાન શું કરવું તેની મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે મોક ડ્રીલ, બ્લાસ્ટની સ્થિતિને પહોંચી વળવા મોક ડ્રીલ, ગેસ લીકેજની સ્થિતિમાં શું કરવું તેની મોક ડ્રીલ, આગનો બનાવ બને તો શું કરવું તેની પણ મોક ડ્રીલ, સામૂહિક ઘૂસણખોરી સમયે શું કરવું જોઈએ તેની મોક ડ્રીલ કરવામાં આવી. આ તમામ ઇમરજન્સી સ્થિતિમાં કઈ રીતે રિસ્પોન્ડ કરવું તેની એક્સરસાઇઝ છે. ઓછામાં ઓછું નુકસાન થાય તેને ધ્યાનમાં રાખીને ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો સુરક્ષા એજન્સી હોય કે સરકાર